આજે આપણે 52ની 12 જવાનું. અચ્છા, તો એવો હું એક આજે ખુલાસો સમજાવી દઉં. માણસોને સંત સાધુઓ ઘણી જગ્યાએ કહે છે કે તમે ભજન બોલો, એટલે માણસ મતલબ કે ભજન એટલે મોયેથી આમ બોલવા માંડી જાય. અરે ભાઈ, ભજનનો અર્થ જ કોઈ સમજ્યા નથી. મોયેથી બોલવાની વસ્તુ નથી કહી. ઘણા સંતોએ એમ કહ્યું હે કે તું ભજ મને, ભજ એટલે સ આત્માને તું જાણ. આત્માને જાણવું હે ભજન એટલે આત્માને જાણવું. ઘણા શાસ્ત્રમાં કહે છે તમે અજંપો જાપ જપો, તો એનો પણ અર્થ એ થયો કે તું મૌન રહે. તું ઘણા જગ્યાએ શાસ્ત્ર મેં કહે છે તું સમરણ કર, તો સમરણ મતલબનો જ અર્થ નથી સમજતા. સમરણ એટલે મોયેથી બોલવું નથી. આ પરમાત્મામાં આપણી આ સુરતાને જે છે ને એમાં આમ સ્થિર કરવી. પરમાત્મા સ્થિર, જગતની તમામ વસ્તુ એટલે કે ફેરે કે હેલે, એક પરમાત્મા તત્વ એવું હે કે બિલકુલ એક તલ ભાર એને જગ્યા નથી કે આમ હિલી શકે. આ મારો વાળો 14 બ્રહ્માંડમાં આમ ઠસરસ ભર્યો છે. એ ને પ્રાપ્ત કરવા માટે 52 થી 12 નીકળવાનું. 52 અક્ષર જ્યાં સુધી બોલો ત્યાં સુધી તમે 3 ગુણની અંદર છો. બ્રહ્મા એટલે તમે મતલબ 4 વેદ ભણો એટલે એ રઘુર્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વેદ, તો તમે એ વાણીનો વિષય આવી ગયો. વિષ્ણુ ભગવાનને મતલબ પૂજો તો તમે 4 પુરુષાર્થમાં આવી ગયા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વિષ્ણુ ભગવાન સિવાય પછી આગળ જાઓ તો મારો વાલો શિવ ભલે ઘણી આપે સમજવામાં શિવ, પણ શિવ વસ્તુ બીજું હોય. આ મતલબ કે શંકર કહેવાય. શિવ અને શંકરમાં ગુણાસમાનો. તો જે શંકર ભગવાને શું કર્યું કે આમ સંતોષ ને સમાધિ, પછી એમાં કાંઈ મંત્ર પત્ર કાંઈ નહીં, આ કરવાનું હોય. આ 3 દેવને સૃષ્ટિની આદિ એટલે જૂના, જૂનામાં જૂના મતલબ જે છે એને મતલબ આ જગતના સર્જનારે આ સૃષ્ટિરૂપી નાટકની અંદરમાં દરેકને પાત્ર ભજવા, રોલ ભજવ્યો હોય કે ભાઈ તું આ કાર્ય કરજે, તું આ કાર્ય કરજે, તું આ કાર્ય કરજે. તો આ સૃષ્ટિના આદિ સાચા પણ જગતના સર્જનારે એને આ પાત્ર ભજવા મૂક્યો. તો એના હિસાબે આપણે વર્તન કરવું હોય. કે ભજન બોલવું નથી, મૌન થઈ જવું હોય. અને ઠીક છે, આપણે મતલબ કે આ હમણાં જે પ્રકરણ કરી રહ્યા એમાં બરાબર છે, પણ જો આ બેનરમાં નીચેથી 9મી લીટીમાં લખેલું હોય નાચવું ને ગાવું એ ચેપી રોગે, એ ખ્યાલ રાખજે ક્યાંય તને ન લાગી જાય. આ બેનરમાં જો આ બેનરમાં ઘણા બધા મતલબ જે છે ને શાસ્ત્રના પુરાવા છે. રંગ રંગાવો દિલમાં ને કાંઈ ફરો વનવાસ, અરે ઘટમાં તીરથ શોધીએ તો પિયુજી ત્યારે પાસ. ઘટ મેં તીરથ, ઘટ મેં કહ્યું, નથી કહ્યું કે આમ બારે જોજે, બારે ફરવા જજે. માણસ મતલબ ઘટમાં જ નથી શોધતો. પછી આમાં વિપસનાનું મતલબ કે પુષ્કળ વચલો ભાગ જે છે એ વિપસનાનું આપેલું હોય. તો એમાં પણ મતલબ કહ્યું હે જ્યાંથી આંખ ખોલીને જન્મ્યો ત્યાંથી બાર ને બાર ને બાર. હા ઠીક છે, કમાવું ભણવું એ બહાર કરવું પડે, પણ મતલબ ભક્તિ કરવી હોય તો બહાર ના. ભક્તિ કરવી હોય તો નામ અને રૂપ ને મંત્ર એ છોડી અને તમે મતલબ જે છે ને મૌન થઈ જાઓ. મૌનનું કહે રહ્યા. આ આપણે અત્યારે આ સાધના કરી રહ્યા એ પણ એ જ કહેવાનું થાય ભાઈ તું નાભી મજા, નાભી જવાથી શું થાય? વાણી બંધ કરી નાખો, આંખ બધું બંધ કરી નાખો, તઈ નાભીમાં પહોંચાય. આ સુરતા હે, આ સુરતા એને જ મતલબ જે છે ને આ ગીતાની અંદરમાં કહ્યું છે 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કે આ સંસાર એક પીપળાનું વૃક્ષ છે ને મૂળ હું ઉપર, મૂળ અહીંયા હે પરમાત્માના. આમ આત્મા અંશ ભલે અહીંયા હે પણ જે પરમાત્મા અહીંયા હે માથે. આ અહીંયા મતલબ જે છે આમ પરમાત્માનું મૂળ ઉપર અને નીચે એના બધા મતલબ આ ડાળા પાંદડા હે.
ને આ નીચેમાં જ આપે રહી જઈ રહ્યા તો વીરા આપે 52 માં જ રહી જઈ રહ્યા. આપને 52 ની બારે નીકળવું હોય ને 52 ની બારે નીકળી તે આ નીચે વાળા બધા આ બ્રહ્મા વાર કહેવાય કે આ પ્રકૃતિ વડે પ્રકૃતિ મૂળ એના વડે પહેલી બુદ્ધિ બની, પછી અહંકાર બન્યો, પછી મન બન્યો, પછી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 માત્રા શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ ને માત્રા કહેવાય ને 5 મતલબ જે છે ને મહાભૂત. આ બધું બન્યું હોય તો આ નીચે પછી આ બધું ડાળા પાંદડા મતલબ જે છે એ આ બન્યું હોય તો આપણે આ ડાળા પાંદડામાં જ રહી રહ્યા અને આપણે મતલબ અસલ મતલબ જે છે જગતના સર્જનાને ઓળખવા માટે મૌન થઈ જવાનું હોય. ભજન બોલવું નથી, બોલવું જ નથી, બોલવાનો વિષય જ નથી. આમ હમણાં માણસ સમજતા નથી ભજન એટલે વળી બીજા ડખો કરવા. અરે તે પણ એકલો કરે તો વાંધો નહીં, બીજાને હુવાય ને ડખો કરે વળી મતલબ માઇકને લઈ આવીને અરે ભાઈ તું તને ભજન જ કરવા હોય તો બીજાને હુવા દે ને, તું બીજાને કાંઈ હેરાન કરો ને. એટલે છાવ સમજ્યા નથી. એટલે જે છે ને આજે તમને શંકામાંથી સમાધાન કરવું. ભજનનો અર્થ એટલે આ સુરતાને નાભીમાં લઈ જવાની, બોલવાનો વિષય જ નથી. તો આ સત્સંગનો સમય ટૂંકો એટલે મતલબ કે જે હું આ થોડુંક મતલબ જે છે બેનર વિષયની મતલબ આમાં મતલબ ઘણી બધી સમજણ છે. તો આ બેનર મોટું છે ભલે પણ એની મતલબ કે તમે અંદર મતલબ જુઓ કે કેટલી બધી મતલબ જે છે ને આ આપણે મતલબ કે જે છે ને યાત્રામાં ફરવા જઈએ ત્યાં જોવા શું મળે? જોવા ખાલી પાણી ને પથ્થર જ હોય, બીજું કશું ન હોય. ત્યાં જો તમને મતલબ યાત્રાએ જવું હોય તો ત્યાં એમ નક્કી કરો કે સંતો એ સંતની જોડે જઈને એના જો સત્સંગ સાંભળીએ તો આપણે મતલબ કે ફાયદો થાય. તો આ બેનરને આખી રીતે મતલબ કે જરા મતલબ ફોટો લેજો, ઘણી બધી સમજણ છે. એટલું કહીને હું મારી